મારીચ પણ એટલા જ તાકાતવાળા, મહાભયંકર. બરાબર આકાશની ઉપર આવ્યા છે. ભગવાને જોયું અને આમ ધીમે ધીમે પોતાના ભાથા તરફ નજર કરી અને એ ભાથામાંથી ફણા વગરનું એક બાણ ખેંચ્યું. ફણા વગરનું બાણ ખેંચી ધનુષમાં ચડાવી ખેંચી અને માર્યું અને મારતાની સાથે મારીચને વાગ્યું અને એ મારીચ ઉડતો ઉડતો 100 યોજન સમુદ્રની પેલે પાર જઈને પડ્યો. ભગવાને જોયું કે હજુ એક છે સુબાહુ. ફરીવાર પ્રભુએ પોતાના ભાથામાંથી એક બાણ ખેંચી અને માર્યું અને ઈ બાણની અગ્નિ બાણથી સુબાહુનો નાશ થયો.